કૃષ્ણ જય. જય શ્રી કૃષ્ણ. થઈ ગયો નાઈ ધોઈને ત્યાર. આપણે તો નાસ્તો કરીને જાઓ. હા ઠીક સારું લે. નાસ્તો કરીને જાઓ. હા બસ બધા મજામાં જ હોય. હાલો આપણે નાસ્તો કરવાનો. રોટલી જામ ચા. હા રોટલી ને ચા ને પછી ગાંઠિયા ને ક્યાં ગાંઠિયા એ રહ્યા લઈ લે ને નથી ખાવા. સેવ ગાંઠિયા બધું છે લઈ લે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગી ગયા છે 9 અને શું કહેવાય મારી મસ્ત મસ્તની મોર્નિંગ થઈ ગઈ છે. અને મમ્મીએ તો સવારે શું કહેવાય થોડુંક શૂટ તો લીધું છે. અને અત્યારે હું રેડી થઈને હવે મમ્મી અત્યારે કરે છે પૂજા પાઠ. અને શું કહેવાય થોડું ઘણું કામ કપડાં પલાળવાના ને બધું મેં કરી લીધું. અને હવે હું કરીશ નાસ્તો. તો આજે તો મમ્મીને છે સોમવાર, એટલે એ તો નાસ્તો કે નહીં કરે, એકાદશી પણ છે આજે સાથે સાથે. તો એ આજે નાસ્તો નહીં કરે, હું એક જ છું. તો કિશનભાઈ ને જઈને એ લોકો તો નાસ્તો કરીને એને પોતપોતાના કામે ગયા છે. ને હવે ખાલી મારે નાસ્તો બાકી છે ને પછી અહીંયા થોડા ઘણા વાસણ છે એ કરીશ. અને પછી રેગ્યુલર જે કામ હોય એ. અને પછી ફ્રી થઈને આપણે કરશું આપણા જયના બર્થડેનું પ્લાનિંગ. તો એ થોડું ઘણું કામ મારે થઈ ગયું ને થોડું ઘણું બાકી છે, તો એ આપણે કરશું. અને પછી જોઈએ હવે શું કરવું આગળ. તો અત્યારે પહેલાં તો સવારમાં હું ગરમ ગરમ રોટલી અને મસ્ત મસ્ત નાસ્તો કરી લઉં. તો આવો તમે બધા પણ નાસ્તો કરવા. અને બસ તો ચાલો હવે મળીએ પછી. નાસ્તો પણ થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે 9:30. રસોડાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ઓકે સ્ટેન્ડને બધું. તો હવે શું કહેવાય કે કચરાને કાઢવાનું બાકી છે, તો પહેલાં કરી લઈએ ઝાપટ ઝૂપટ. અને પછી કરશું આપણે કચરા. કાઢશું કચરા. અને અહીંયા અત્યારે પાછળ જો રાધા કૃષ્ણ જે પહેલાં આવતું ને અત્યારે આવે છે, તો એ જતું જતું હું કરીશ કામ. અને પછી આપણે કરશું કંઈક નવીન. તો સારું ચાલો ફટાફટ કામે લાગી જાય, પછી મળીએ. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 12 જ વાગી ગયો હતો. તો 12 વાગી ગયા છે. અને આજે તો શું કહેવાય જમવામાં કોબી બટેકાનું શાક ને રોટલી તો થઈ ગયું જ. અને હવે મમ્મીને છે એકાદશી, તો આજે મને પણ ખાવાનું મન થયું હતું સાંબો. આજે આપણે કરીશું સાંબો. અને શું કહ્યું મોરૈયો કયું કે શું મોરૈયો? યસ. તો આજે આપણે કરવાનું છે એ, કારણ કે મમ્મીને એકાદશી હતા એટલે એ આખો દિવસ ફરાળ જ, મતલબ કે સવારે કે એક જ ટાઈમ આખા દિવસમાં ફરાળ કરે. તો અત્યારે મને પણ મન છે તું સાંબો ખાવાનું, તો મેં કીધું કરી નાખ આપણે બે માટે. તો અત્યારે એ કરશું. અને પછી જોઈએ. હા, અને ઓલું જે હું કામ કરતી હતી એ પણ અડધું, જોકે આમ તો ફિનિશ થઈ જ ગયું. હવે થોડીક વસ્તુ લેવાની છે, તો બર્થડેના દિવસે જ એનું બધું થશે. તો જોતા રહેજો વ્લોગ, કારણ કે એ જે
મેં જે પ્લાન કર્યું ને એ વસ્તુનો વ્લોગ આઈ થિંક આવતા શનિવારે અથવા તો રવિવારે બેમાંથી એક દિવસે આવશે. અને તો જોતા રહેજો બ્લોગ. તો સારું, ચલો ફટાફટ પહેલાં સાંભારને મોરૈયાને ધોઈને થોડીક વાર રાખી દઉં અને સબ્જી કટિંગ કરી લઉં. અને નાખશું શું આપણે શું નાખશું એમાં આપણે શું નાખવાનું હોય? બટેકું નાખશું, મરચું નાખશું અને આદું નાખશું. ઓકે ડન. બધાની રીતે અલગ અલગ હોય, ખબર નહીં કોણ કેમ કરતું હોય, મને તો આઈડિયા નથી. પરંતુ અહીંયા તો હું પહેલી વાર કરું છું. મારા મમ્મીને ઘરે તો અમે ઘણી વાર કરતા, મન થાય એટલે અમે સાંભો ખાતા. અહીંયા તો ઓછો ખાય. આજે મને યાદ આવ્યું, પડ્યો હતો ને તો મમ્મી કરી હતું, તો હું તો એ રીતે કરીશ કે બટેકું, મરચું ને આદું. બાકી તમે શું શું નાખતા હોય આઈ ડોન્ટ નો, પણ હું મારી રીતે કરું છું. તો ચાલો ફટાફટ પહેલાં આપણે मोरैया को धोई लेते हैं, थोड़ी बार पलार देते हैं. અને ખીર ને એ પણ થાય, પણ મેં કોઈ ખાધી નથી. પણ મને આ વધારે આવી રીતના આપણે જે સૂકી ભાજી મતલબ કરીએ ને એવી રીતના મને વધારે ભાવે. આમ ખીચડી ટાઈપ, પરાળી ખીચડી કહેવાય, શું કહેવાય એને? થતું હોય છે ભાઈ આને ખીરને. આપણે તો કોઈ ટ્રાય નથી કરી, કરવી પણ નથી. આમાં મને મીઠું ન ભાવ. આપણે તો ભાઈ આમ ચટપટું ખાવાવાળા છે. જોકે ના, સ્વીટ પણ મને એટલું જ ભાવે, પરંતુ આવું બધું વસ્તુનું અખતરા ન ગમે કરો. જે ખીર ઓરિજિનલ હોય ને ચોખાની, એ જ ખીર ભાવે મને. હવે ચાલો, આ છે ને મેં સરખો વોશ કરી લીધો છે ને હવે આપણે એને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને પછી કરીએ કટિંગ. મેં લઈ લીધું છે બટેકું, મરચાં, આદુ, લીમડો. તો આ બધાને આપણે કટ કરી નાખીએ અને પછી થોડીક વાર પછી વઘારશું સાંબુ. તો ચાલો બધે સાંબુ ખાવા. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 1 અને હવે આપણો સાંબુ પણ અહીંયા રેડી છે. અને હવે આપણે ધરશું ભગવાનજીને થાળી, એના માટે રેડી છે અહીંયા. તો આ ટોપડીમાં તો મેં સાંભો પહેલી વાર કર્યો, કે તમે તો જનરલી છે ને મારા મમ્મીને ઘરે અમે લોકો કુકરમાં કરીએ, બહુ મસ્ત થાય. એ પણ આ ટોપડીનો છે, હવે જોઈએ પહેલી વાર ચાખશું આપણે કેવો થાય. મમ્મીને એ લોકો આમ કરે છે ટોપડીમાં, એટલે મારા માટે તો પહેલી વાર છે. પરંતુ જોઈએ હવે કેવો. જોકે મસ્ત જ થયો હોય છે, મમ્મીને એ લોકો ટોપડીમાં કરે પહેલેથી, એટલે એ લોકોને એમ ટેવ હોય તો મસ્ત જ થયો હશે. પણ મારા માટે આજ પહેલી વાર છે, હું ચાખીશ કેવો થાય. તો અત્યારે વાગી ગયો છે 1 અને શું કહેવાય, હવે આપણે ભગવાનજીને થાળી ધરી દઈએ, કારણ કે મને પણ બહુ ભૂખ લાગી. તો ફટાફટ જમી લઈએ, પછી જે કામ બાકી હશે એ કરશું. તો ચાલો, છાશ ને બધું રેડી કરીને ભગવાનજીને આપણે થાળી ધરી દઈએ. આજે 11 છે તો ભગવાનજીને પણ ફરાળ કરાવી દઈએ, પછી મળીએ. અત્યારે વાગ્યા છે 6:15 અને શું કહેવાય કે બપોરે તો સાંભો ખાધો ને પછી થોડીક વાર આરામ કર્યો, પણ પછી નીંદર નહોતી આવતી, એટલે પછી હું વાંચતી હતી રામાયણ. અત્યાર સુધી વાંચી અને હવે જોઈએ શું કરવું, એનું મમ્મી શું કરે આપણે જોઈએ. ગોઠલીનું મુખવાસને કરવાના હતા, તે શું કહે ગોઠલી તોડતા હતા. અને અત્યારે છે રસોડામાં કેમ કરશે તમને બતાવશું. મમ્મી ગોઠલી ફળી લીધી, મમ્મી કુકરમાં બાફા. લે કેરી બગડેલી ને ગોઠલાય બગડેલા.
કુંડા ગલજન પછી હમ થોડા જે અસલ નીકળે ને હા સફેદ આમાં એમને પાણી બાફવા મૂકી દેવાનું મીઠું નાખીને ખારાશ બેહી જાય હા મોરું ન લાગે પછી સુધારીને ઘીમાં પછી સુધારા ખમણી નખાય હા જી જે કરવું કરવું હોય એમ સુધારવું હોય તો આપણે બતાવશું આપણે કેમ કરીએ કા હા મજા આવે ગોઠલીને મુખવાસ ખાવાની શરીર માટે સારો કા સારું ને, હા તો હમ. સારું ને. આજ તો શાકભાજી લેવાય જવું પડે ને જાવું જોઈએ શાક લેવા જા. સીધી આ થઈ જાય પછી આપણે જઈએ ત્યાં સુધીમાં હું નાસ્તો કરી લઉં હા, કર લો. 6:15 થયા કિશનભાઈ પણ થોડીક વાર પછી આવવા જોઈએ હવે કંઈ નક્કી નહીં કામ હોય તો થોડું વહેલા મોડું થાય અને નાસ્તો કરી લઉં પછી આમ શાકભાજી લઈ આવશું ને પછી તો પછી હું કરીશ એડિટિંગ ને ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ આગળ શું કરીએ હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે લોકો મમ્મી શાકભાજીને એ લઈને આવી ગયા છે હમણાં ને શાકભાજી ધોઈ પણ નાખ્યું છે હવે આપણે એને થોડી વાર મૂકી દઈશું એમને એ મળ્યું તો નહીં શાકભાજી ગુવાર ને દૂધ જ ખાલી મળ્યા બાકી કોઈ નહોતું થોડીક ધાણાભાજી લીધી અને શું કહેવાય આજે તો અમે 3 જ છે જમવામાં હું કિશનભાઈ અને જય તો આજે મને આમ થોડુંક વિચિત્ર કરવાનું મન થઈ ગયું તો વિચિત્ર તો નહીં જો કે આમ થાય જ છે ઢોકળા તો મેં છે ને ચણાનો લોટ અને રવો એ બંને મિક્સ કરીને અત્યારે છે ને એ છાશમાં મેં પલાળી દે થોડીક વાર માટે અને હવે આપણે એમાં બધી સબ્જી નાખશું દૂધીને ધાણાભાજીને બધું કટિંગ કરીને પછી એમાં નાખશું મરચાં ને આદુની પેસ્ટ ને તો જોઈએ કેવા ઢોકળા રેડી થાય ટ્રાય કરશું મસ્ત થાય તો સમજો હું ફટાફટ કરવા માંડું કારણ કે જો વહેલું થઈ જાય તો પછી પાછું એડિટિંગ કરીને વ્લોગ અપલોડ થાય આજે થોડોક મોડો આવશે વ્લોગ તો જતા રહેજો અને હા અહીંયા મમ્મીએ છે ઓલો ગોઠલી પણ બાફી લીધી છે હવે મુખવાસ કેમ કરે બતાવીશ તમને તો અત્યારે મમ્મી કરે છે પૂજા પાઠ દીવાબત્તીને બધું કરે છે તો હું ફટાફટ કરવા માંડું રસોઈ તો વહેલી થઈ જાય પછી આપણે વ્લોગ એડિટિંગ કરીને અપલોડ કરી દઈએ સારું ચાલો મારી જોડે બધા ઢોકળા માટે મસ્ત બેટર રેડી થઈ ગયું છે અને હવે આપણે મૂકી દઈશું ઢોકળા શું કહેવાય એમાં મેં દૂધીને ખમણીને નાખી છે દૂધી પછી લસણ અને મરચાંની પેસ્ટ અને મીઠું અને હળદર નહીં અને એને એક્ટિવેટ કરવા માટે થોડુંક લીંબુ તો અહીંયા હવે આપણે ઢોકળા મૂકી દઈએ અને બની જાય પછી તમને બતાવું કેવા છે હવે ફેમિલી તો અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે 9 અને શું કહે મારા ઢોકળા પણ મસ્ત રેડી થઈ ગયા મસ્ત ઢોકળા થઈ ગયા અને વઘારી પણ લીધા છે ટેસ્ટમાં બહુ મસ્ત થયા છે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો
મેં તો પહેલી વાર કર્યા દૂધીને નાખીને. આજે મને અચાનક થઈ ગયું કે કંઈક અલગ કરીએ, તો જે ટ્રાય કરી સક્સેસફુલ ગઈ. યસ, મસ્ત થયા. અને મમ્મીએ પણ ઓલો જે ગોઠલાનું જે કરવાનું હતું ને છીણ એ કરી લીધું છે. જો હું તમને બતાવું, છીણ રેડી થઈ ગઈ છે. હવે કાલ સુકાઈ જાય પછી એને ઘીમાં મમ્મી વઘારશે. અને શું કહેવાય કે આપણો ગોઠલીનો મુખવાસ મસ્ત મસ્ત રેડી થઈ જશે. તો આજ માટે બસ આટલું જ હતું, કારણ કે હજી જઈને તો લેટ થશે આવવામાં. તો હવે મારી પાસે ટાઈમ છે તો વિડીયો એડિટ કરી લઉં ફટાફટ. અને આજ માટે બસ આટલું જ. જોતા રહ્યો અમારો બ્લોગ. કાલે મળીએ નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.